મુસ્લિમોના પવિત્ર તહેવાર બકરી ઈદને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કુરબાની આપવા માટેના બકરાઓના બજાર તૈયાર થઈ ગયા છે। ત્યારે સુરતના ઉન વિસ્તારમાં આવેલા બકરાના ફાર્મમાં એક બકરો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે, જેને જોવા માટે સમગ્ર ગુજરાતભરના લોકોની ભીડ ઉમટી રહી છે। દર વર્ષે બકરા ઈદના તહેવાર માટે સુરતમાં બકરા મંડીઓ ભરાતી હોય છે, જેમાં આ વખતે ઉન વિસ્તારમાં આવેલા બકરાના ફાર્મમાં એક બકરો ચર્ચાનો વિષય બન્યો છે। એ બકરા ઉપર કુદરતી રીતે ઉર્દુમાં અલ્લાહ લખેલો શબ્દ દેખાય છે, જેને જોવા માટે સુરત તેમજ આજુબાજુ વિસ્તારના લોકો ઉમટી રહ્યા છે। ઇસ્લામિક રીતે આ તહેવાર ઇબ્રાહિમ સલામની સુન્નત અદા કરવા માટે મનાવવામાં આવતો હોય છે, જેમાં બકરાની કુરબાની કરવામાં આવતી હોય છે, જેના લીધે સુરતની મંડીઓમાં અનેક બકરાઓ આવતા હોય છે, જેની કિંમત લાખો રૂપિયામાં હોય છે। ગુજરાત તેમજ આજુબાજુ જિલ્લાના લોકો પણ અહીં બકરાની ખરીદી માટે આવતા હોય છે। બકરાના માલિક નાઝીમભાઈએ કહ્યું કે ઉન ખાતે આવેલા આ બકરાએ સમગ્ર ગુજરાતભરના લોકોમાં આકર્ષકનું કેન્દ્ર બન્યું છે। ત્યારે અમારી પાસે આ બકરો નાનો હતો ત્યારથી છે। હાલ અલ્લાહ લખાયેલા શબ્દના કારણે બકરાને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે, જેથી અમારે તેના માટે ખાસ મંડપ બાંધવો પડ્યો છે, જેથી લોકો તેને જોઈ શકે છે। स्पेशल में हमारे पास एक मेंढा आया है और करीब 10 महीने से हमारे पास पल रहा है। 10 से 12 महीने से बहुत छोटा था तब हमने उसको मंगाया था और उसके ऊपर अल्लाह मोहम्मद लिखा हुआ है। मतलब उसको दूर दूर से लोग देखने के लिए आ रहे हैं। यहाँ भीड़ जम रही है रोजाना सुबह शाम, लोगों को संभालना पड़ रहा है, तो उसके हिसाब से मतलब मैं अलग से एक उसके लिए स्टेज बनाया हुआ उसको रखा हुआ है और लोग दूर दराज से उसको देखने आ रहे हैं। नहीं, कुदरती लिखा हुआ, हाथ से लिखेगा तो कोई मतलब नहीं निकलेगा। बकरा और करीब हम 8 से 10 साल से नाजिम भाई के पास ही आते और कहीं नहीं जाते। कैसी क्वालिटी के बकरे माशाल्लाह बहुत बेहतर मिलता है, दिल खुश हो जाता है। आज क्या खास देखने मिला है? आज यहाँ एक मेंढा मिला है जिस पे नाम लिखा अल्लाह का, बहुत बेहतर नाम है, मतलब साफ अक्षर में दिख रहा है, बहुत बेहतर लगता है, दिल खुश हो जाता है यहाँ आने के बाद। અંતે આ અનોખા અને દિવ્ય સંકેતને જોઈને ગામવાસીઓમાં એક નવી આશા અને શ્રદ્ધા જાગી। લોકો માટે આ બકરો માત્ર એક પશુ નહીં પરંતુ ઈમાન અને કુદરતના અજોડ ચમત્કારનું પ્રતીક બની ગયો છે। બકરી ઈદના પવિત્ર તહેવારમાં બકરાએ હૃદયમાં એક અનોખું શાંતિ અને ભક્તિનો ભાવ જગાવ્યો અને ગામના સૌ લોકો માટે એક યાદગાર પ્રસંગ બની રહ્યો છે। ક્યારેક કુદરતના આ નાના નજારા જ અમને જીવનના મહાન મૂલ્યો અને ઈશ્વરના અદ્ભુત અસ્તિત્વની યાદ અપાવે છે।